अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ નવસારી દ્વારા આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપ શ્રીના ભવ્ય સ્મારકના નિર્માણ માટે ભૂમિપૂજન આરસી પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। આ સ્મારક સમાજ અને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનશે। આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપા પ્રમુખ ભૂરાલાલ શાહ સહિત અન્ય રાજકીય અગ્રણીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમને સફળ પણ બનાવવામાં આવ્યો છે। મહારાણા પ્રતાપનું જીવન કપરા સંજોગોમાં પણ વીરતા અને ધ્યેય ક્યારે છોડતું નથી તે શીખ આપી રહ્યા છે। આ સ્મારક આગામી પેઢીને મહારાણા પ્રતાપના આદર્શો થકી બલિદાનની ગાથા સતત યાદ કરાવતું રહેશે। આજે નવસારી શહેરમાં રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ, પ્રદેશ મંત્રી શીતલબેન અને અમારા પાર્ટીના અનેક આગેવાનોની હાજરીમાં અને સમાજના આગેવાનોની હાજરીમાં આ ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરવામાં આવી છે। વર્ષો સુધી આ સમાજની માંગણી હતી કે દેશના માટે જે આપણા સમાજના દેશના વિપ્લવ છે એવા મહારાણા પ્રતાપ એની મૂર્તિ અહીંયા હોવી જોઈએ, એની પ્રતિમા એક શહેરમાં હોવી જોઈએ। એના આદર્શો જે રીતના હતા એને સમાજને પ્રેરણા મળતી હોય એને લઈને એ લોકોની માંગણી હતી અને આજે એમની માંગણી પૂર્ણ થઈ છે। ત્યારે સમાજમાં ખૂબ આનંદ ખુશીનો માહોલ છે। ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં સમાજના લોકો જોડાય છે। આભાર। જય માતાજી અને જય મહારાણા। જે શહેરીજનોએ જે આજે ખાતમુહૂર્ત થકી જે આજે તારીખ 4-12 ડિસેમ્બરના ગુરુવારે જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે, પેલું અભિનંદન તો મેં નગરપાલિકાને આપું છું કે નગરપાલિકાએ મને સાથ સરકાર આપું અને આરસી પટેલ સાહેબ ને ભૂરા કાકા થકી આ મેં અહીંયા સમાજને થકી હું અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે અને બધાએ મને સાથ સરકાર આપીને બધાએ જે જાહેર જનતાએ જે આવેલું હતું અને હું આજે સમાજને આગેવાની તરીકે રામસિંહ રાજપૂત તરીકે જાહેર જનતાને કે તંત્ર આર્થિક રાજકીય હોય કે કઈ બી હોય કે જાહેર હોય એમને હું હૃદયપૂર્વક નમસ્કાર કરું છું અને મને અહીંયા લગી આ મારું સ્વપ્ન સમાજનું જે સ્વપ્ન હતું એ આજે ગુરુવારના દાડે પૂરું થયું 4 તારીખે અને બધાને હું વારંવાર નમસ્કાર કરું છું।